તો અહીંયા સૂતજી મહારાજ જવાબ આપતા કહેવા લાગ્યા કે પૂજિતમ યદગૃહે નિત્યમ, પૂજિતમ દેવી ભાગવત સાંભળવાથી શું પુણ્ય મળે, શું ફાયદો થાય? આવો પ્રશ્ન કર્યો શૌનકાદિકોએ. સૂતજી મહારાજ જવાબ આપે છે કે પૂજિતમ યદગૃહે નિત્યમ શ્રી ભાગવત પુસ્તકમ તદગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપનાશનમ. જેના ઘરમાં દેવી ભાગવત મહાપુરાણ હોય અથવા તો જેના ઘરની અંદર દેવી ભાગવતનું મહાપુરાણ હોય, તમે એમનું પૂજન કરો, અર્ચન કરો, તો તમારું ઘર ઘર નથી પણ એ સાક્ષાત માં અંબાનું આબુધામ બની જાય. પછી એમ કીધું કે ચાલો કદાચ એ શક્ય નથી, દૂરથી કોઈ પણ વ્યક્તિ અહીંયા દેવી ભાગવત એને વંદન કરવામાં આવે તો પણ એના તમામ અગાઉ કરેલા પાપોમાંથી એને નિવૃત્તિ મળી જાય. તમારા મનની જે કઈ મનોકામના હોય, કથા શ્રવણ કરતા કરતા તમે બે હાથ જોડી અને આ જગદંબાની આગળ વ્યક્ત કરશો ને, તો જગદંબા તમારી મનની મનોકામનાની પણ પૂર્તિ કરે છે. એમાં કોઈ બેમત નથી. અને જો તમારા ઘરની અંદર દેવી ભાગવત મહાપુરાણ હોય અને ક્યારેક એકાદું પાનું ખોલી અને એકાદો અધ્યાય વાંચો, તો આ કથા એ મારા તમારા જીવનની અંદર પરિવર્તન લાવી શકે છે. વાલા, સમજાય તો. એક બહુ પ્રસિદ્ધ ગામડા ગામની બનેલી સત્ય ઘટના છે. કથા જીવનમાં શું ક્રાંતિ લાવી શકે? ધ્યાન આપજો. કથા જીવનમાં શું ક્રાંતિ લાવી શકે? કથા સાંભળવાથી કેવડો મોટો ફાયદો થાય? એના માટે અહીંયા બહુ સરસ મજાનું એક મને વાત યાદ આવે છે અને બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક ભાઈ સરસ મજાનું એનું દાંપત્ય જીવન ચાલે અને સમય મર્યાદાએ એ ભાઈએ એની એક દીકરી હતી. એ દીકરીને કીધું કે લે બેટા, હું તને આટલા પૈસા, આજે આપણે બહાર ગયા હતા તો ત્યાંથી કમાઈને આવ્યા છીએ, એટલે આટલા પૈસા હું તને આપું છું અને આ પૈસા તું ઘરની અંદર સાચવીને રાખી મૂકજે. એક પિતા એની દીકરીને સાચવવા માટે પૈસા આપે છે અને પિતાશ્રી પછી એમના કામની અંદર પ્રવૃત્ત બન્યા અને આ બાજુ દીકરી વિચાર કરે છે કે હવે આ પૈસાને હું ક્યાં રાખું. દીકરીને કઈ વિચાર ના આવ્યો એટલે ઘરની અંદર દેવી ભાગવત નામનું પુરાણ, એટલે દેવી ભાગવત પડેલું ઘરમાં, અને એ દીકરીએ એ પૈસા દેવી ભાગવતની અંદર રાખી દીધા. એક દિવસ, બે દિવસ, 3 દિવસ પિતાશ્રી એના કામમાં પ્રવૃત્ત બન્યા, આ બાજુ દીકરી એને કામની અંદર પ્રવૃત્ત બની. સમય વ્યતીત થયો અને 5મે કે 6ઠે દિવસે આ પિતાને પેલા પૈસાની જરૂર પડી. એટલે એના પિતાએ કીધું કે બેટા, મેં તને 2-3 દિવસ પહેલા જે પૈસા આપ્યા હતા સાચવવા માટે એ લઈ આવ ને. ત્યારે એ દીકરી કહેવા લાગી કે પિતાશ્રી, જો આ સામે દેવી ભાગવત છે, એ દેવી ભાગવતની અંદર મેં પૈસા રાખ્યા છે અને એમાંથી તમે લઈ લો પિતાશ્રી. ત્યારે એના પિતાશ્રીએ દીકરીને કીધું કે બેટા, આ દેવી ભાગવત આમનામ સામે પડ્યું છે અને આની અંદર તે પૈસા રાખ્યા છે. માની લે આમનામ સામું પડ્યું હોય અને કોઈ ચોર આવે અને ચોરી જાય તો આપણા પૈસા સુરક્ષિત રહે ખરા બેટા? પૈસા આમાં થોડા રખાય બેટા? ત્યારે યાદ રાખજો, આ ભારત વર્ષની દીકરીએ જવાબ આપ્યો છે. આ ભારત વર્ષની દીકરી બોલી કે પિતાશ્રી, મને એટલું સમજાય છે કે એક તો ચોર ક્યારેય દેવી ભાગવતને અડે નહીં, ચોર ક્યારેય દેવી ભાગવતને અડે નહીં. અને માની લો કદાચ ભૂલથી ચોર દેવી ભાગવતનો સ્પર્શ કરે પિતાશ્રી, તો એનું જીવન બદલાઈ જાય અને જિંદગીમાં કદી ચોરી ન કરે પિતાશ્રી. તો ચોરવાની વાત તો દૂરની રહી બાપુજી,
પૂરવાની વાત તો જોઈએ કે દીકરીને આટલો ભાવ હોય. આપણા શાસ્ત્રોમાં દેવી ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, એને પણ જો આટલી ખબર પડતી હોય કે ચોર કદી ચોરી કરે નહીં, અને એમાંય કદાચ એ ચોરનો સ્પર્શ દેવી ભાગવત થી થઈ જાય તો એની બુદ્ધિ પણ વિકસિત થઈ જાય અને એનું જીવન પણ ક્રાંતિના માર્ગે આગળ વધી જાય. સમજાય છે? એમ કથા એ ચોક્કસથી જીવનમાં ક્રાંતિ લાવે છે વાલા, પણ એ કથાના શબ્દો કાને પડવા જોઈએ. પછી સૂતજી મહારાજ કહેવા લાગ્યા, હે શૌનકાદિકો સાંભળો, દેવી ભાગવત મહાપુરાણની કથા સાંભળવાથી શું ફળ મળે, શું લાભ થાય? કે અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભેત. દેવી ભાગવત સાંભળવાથી શું થાય? અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવે, રોગી રોગાત પ્રમુચ્યેત શ્રુત્વા ભાગવતામૃતમ. બહુ સરસ મજાનો શ્લોક છે, જીવનમાં ઉતારવા જેવો. દેવી ભાગવત કથા સાંભળવાથી શું ફળ મળે? તો બોલે દેવી ભાગવત જે કોઈ વ્યક્તિ પ્રેમથી, ભાવથી 9 દિવસ સુધી આ પરાઅંબા ભગવતી જગદંબાનું દેવી ભાગવત કથા સાંભળવામાં આવે, શ્રદ્ધાથી સાંભળવામાં આવે, તો અપુત્રો લભતે પુત્રમ, જેને સંતાન ન હોય એને સંતાનની પ્રાપ્તિ થાય. પછી સંતાન આવી ગયા પછી તમારા સંતાન જિદ્દી હોય, ગુસ્સાવાળા હોય, મનમાની કરતા હોય, તમારું કયું ન માનતા હોય, એના માટે પણ દેવી ભાગવત. એક વખત એવો જીવાત્મા પ્રેમથી માં જગદંબાની આગળ ભાવથી પ્રાર્થના કરે તો 100% તમારા સંતાનો પણ પ્રગાઢ થાય, તમારું માનતા થાય, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. પછી કીધું રોગી રોગાત પ્રમુચ્યેત. તમારે કોઈ પણ પ્રકારની અસાધ્ય બીમારી હોય તો આગળ તમને મંત્ર આવે છે, એવા મંત્ર પણ લખાવીશ. કોઈ પણ પ્રકારની બીમારી હોય, પછી પગનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય કે કમર દુખતી હોય, કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, દેવી ભાગવતના શબ્દો કાને પડે તો રોગી રોગાત પ્રમુચ્યેત, એના તમામ અસાધ્ય રોગોમાંથી એને નિવૃત્તિ મળે છે. શ્રુત્વા ભાગવતામૃતમ, અને અમૃત સાથે સરખાવ્યું છે દેવી ભાગવતને, કે તમારા સંતાનો એ પ્રગાઢ બને, બુદ્ધિશાળી બને. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે વાત કરી છે કે જો વિદ્યાર્થીઓ, તમે તમારા બાળકોને લઈને આવજો. અહીંયા જો કામની વાત આવી કે વિદ્યાર્થીઓ આ કથા શ્રવણ કરે તો એ વિદ્યાવાન બને, મેધાવાન બને, પ્રજ્ઞાવાન બને. અહીંયા લખ્યું છે. તેજસ્વી બને. દરિદ્રવાન જે વ્યક્તિ હોય એને દરિદ્રતામાંથી મુક્તિ મળે, જેને અસાધ્ય બીમારી હોય, રોગોમાં ઘેરાયેલું જીવન હોય, એને એમાંથી મુક્તિ મળે. અને ત્યારબાદ આગળના શ્લોકમાં કીધું કે વંધ્યાવા કાક વંધ્યા. ગઈકાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ એવી ભારત વર્ષની સ્ત્રી હોય કે જેને સંતાન આવીને મરી જતા હોય, સંતાનનો લાભ ન મળતો હોય, તો એવી આર્ય નારીએ અવશ્ય દેવી ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. જો 9 દિવસ ભાવથી કથા શ્રવણ કરવામાં આવે તો ચોક્કસથી એમના સંતાનો એ દીર્ઘાયુષ્ય બને, એને લાંબુ આયુ મળે, લાંબી આવરદા મળે દેવી ભાગવત સાંભળવાથી. પછી જેને ભૂત, પ્રેત, પિશાચ આનો ભય લાગતો હોય એવા વ્યક્તિએ ચોક્કસથી દેવી ભાગવત સાંભળવું. જીવનમાં ભૂત, પ્રેત, પિશાચનો ભય ન રહે. છોકરાઓ ડરી જતા હોય, ઝબકીને જાગી જતા હોય, શાંત ન થતા હોય, રડે પછી ઈ ટેપ બંધ ન થતું હોય, સમજાય છે ને? તો એમના માટે ખાસ આ દેવી ભાગવતની કથા સાંભળવી તો ચોક્કસથી ફાયદો થશે. અહીંયા લખ્યું છે
હવે આપણે આવી વાત કરીએ ને કે ભૂત પ્રેત પિશાચ, તો ઘણા લોકોને એક જ સવાલ મનમાં ઉગે કે હું દાદા આવું ભૂત જેવું કઈ હોય? આ સૌથી મોટો પ્રશ્ન હું કે દાદા આવું કઈ ભૂત ને પ્રેત ને એવું કઈ હોય? આ દેવી ભાગવતે વ્યાખ્યા કરી કે ભૂત કોને કહેવાય, પ્રેત કોને કહેવાય, પિશાચ કોને કહેવાય, અહીંયા વ્યાખ્યા કરી છે. તમે કહેતા હોય તો સમજાવું, કોઈને ખોટું નહીં લાગે ને? જો અહીંયા લખ્યું છે, અમારા ઘરની એક પણ વાત નથી, અહીંયા એવું લખ્યું છે, પહેલો વારો આવ્યો ભૂતનો. આ ભૂત એટલે હું? આ ભૂત એટલે એવી તો કઈ બલા છે? આ ભૂત કોને કહેવાય? તો અહીંયા લખ્યું, દેવી ભાગવત સમજાવે કે ભૂત ક્રિયા વિહીન સ્યાત પ્રેતસ્તુ મહતો અઘાત પિશાચો સૂતિકા સ્પર્શ રાક્ષસો જીવ હિંસક. ભૂત કોને કહેવાય? તો દેવી ભાગવત એમ કહે છે કે જે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે, સત્કાર્ય કરે, જે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે, સત્કાર્ય કરે અને એની અંદર આડા પગ કરે કે આ ન કરાય, એ બધા સમાજના ભૂત. દેવી ભાગવત કહે છે, હું નથી કહેતો. આમાં લખ્યું છે ભૂત ક્રિયા વિહીનસ્ય. કોઈ સારું કામ કરતું હોય અને આપણે એમાં રોડા નાખીએ, આપણે એમાં આડા પગ કરીએ કે આ ન કરાય, આમાં આમ થાય, આમાં તેમ થાય, તો સમજવું કે બધા શંકરના ગણ સ્મશાનમાંથી છૂટા પડી ગયા છે. તો જ આવો વિચાર આવે ને વાલા, નકર આવો વિચાર આવે? એટલે એને કહેવાય જે સારું કામ કરે અને એમાં બહાદુરૂપ બને ને, એ બધા જીવતા જાગતા. તમે બોલ્યા, હું નથી બોલ્યો. આપણે તો હજી આજ બીજો દિવસ છે. આમાં લખ્યું છે, તમે તમારી જાતે બોલ્યા કે એ બધા સમાજના બને. યાદ રાખજો વાલા, જે બીજાનું ભાળીને રાજી થાય, શબ્દ સમજજો નકર ઉપરથી જશે. જે બીજાનું ભાળીને રાજી થાય તો સાક્ષાત માં અંબા એના ઉપર રાજી થાય. યાદ રાખજો, કોકનું ભાળીને રાજી થવું, કોઈ આગળ વધતું હોય તો એને હેલ્પફુલ થવું, એને મદદરૂપ થવું. હું હંમેશા એમ કહેતો આવ્યો કે ખાઈમાં પડે ને, ખાઈમાં, સમજાય છે ને? જે ખાઈમાં પડે એ ઉપર આવી શકે છે. જે ખાઈમાં પડે, ખાડામાં પડે, ખાઈમાં પડે, તે ઉપર આવી શકે છે. પણ જે અદે ખાઈમાં પડે એ ક્યારે પણ ઉપર ના આવી શકે વાલા, યાદ રાખજો. ખાઈમાં પડે એનું તો કોઈ બાવડું પણ પકડવા વાળો મળે, પણ જે અદે ખાઈમાં પડે, જે ઈર્ષા, રાગ, દ્વેષ, અભિનિવેશ, અસ્મિતા, એના ઉપર બોલું તો 3 કલાક નીકળી જાય વાલા. ખાઈમાં પડે એ ઉપર આવી શકે છે, પણ જે અદે ખાઈમાં પડે એ ક્યારેય સુખી નથી થઈ શકતો વાલા. એટલે બને તો એ બધા સમાજના ભૂત. દેવી ભાગવત કહે છે, એક ભાઈ બજારની અંદર નારિયેળ લેવા માટે ગયા. નારિયેળ, સમજો. હજી એક ઉદાહરણ આપું પછી આગળ વધુ. એક ભાઈ એ બજારની અંદર નારિયેળ લેવા માટે ગયા અને નારિયેળ લાવી ઘરે આવીને એના છાલા ઉતાર્યા અને જ્યાં નારિયેળ વધેર્યું એટલે નારિયેળમાંથી ભૂત પ્રગટ થયું. ભૂત. અને ભૂત પેલા ભાઈને કહેવા લાગ્યું કે માંગો માંગો, શું જોઈએ છે? તમે જે માંગશો એ તમારી માંગ પૂરી થશે. એટલે આ ભાઈ કહે છે કે હું 14મા માળે રહું છું. હું 14મા માળે રહું છું અને ક્યારેક ક્યારેક લીફ્ટ બંધ થઈ જાય છે, એટલે આ દાદરા ચડી શકાતા. મેં નારિયેળ એટલા માટે જ માન્યું છું કે નીચે મકાન થઈ જાય, એના માટે આ નારિયેળ વધેરું છું. એટલે મેં માનતા નારિયેળ શેના માટે વધેર્યું કે મારે નીચે મકાન થઈ જાય. ત્યારે ભૂતે એને જવાબ દીધો કે ગાંડાભાઈ, જો મારે રહેવા મકાન હોત તો હું આ નારિયેળમાં બેસત. હું આ નારિયેળમાં બેઠો છું, મારે રહેવા મકાન નથી, તને ક્યાંથી દઉં? સમજાય છે? આવા જે વ્યક્તિ હોય એ બધા સમાજના ભૂત.
આમાં લખ્યું છે ભૂત ક્રિયા વિહીન સ્યાત પ્રેતસ્તુ મહતો અગાત પિશાચો સુનિતા સ્પર્શ અને રાક્ષસો જીવ હિંસક. એ ટુકડો ત્યાં હરી. આ કોનું સૂત્ર છે? જાવ ક્યારેક વીરપુર, જાવ ક્યારેક જલિયાણના દર્શન કરવા માટે. સમજાય છે? મને કલ્પેશભાઈ ઘણા સમયથી કહે છે કે દાદા આપણે જલારામ બાપાની કથા કરવી છે. અને એક બીજી વાત કરું વાલા, જલારામ બાપાની કથા એટલે તમે ક્યાંય નો સાંભળ્યું હોય એની આપણે કથા કરવાની. જલારામ બાપાની હું તમને સાલ સાથે ગણાવીશ કે આ સાલમાં જલારામ બાપાનો પ્રાદુર્ભાવ થયો, એ અહીંયા ગયા, એમણે આ જીવનમાં આવા કાર્યો કર્યા. સમજાય છે? પણ એના માટે શું કરવું પડે? તમને પ્રેમ હોવો, તમને જલારામ બાપ. મને ઘણીવાર લોકો એમ કે દાદા આવું બધું નવું ક્યાંથી લઈ આવો છો? સમજાય છે? આ હું કઈ ખીચા ભર્યા જ હોય દાદાના? એક તો આપણે વાત કરી કે એક તો હાઈટ નથી. આ બધું આવે છે ક્યાંથી દાદા? એટલે હું હંમેશા એક વાત કરતો રહ્યો કે જે કોઈ નવી કથા હોય, દેવી ભાગવત હોય ને, તો હું માં અંબાને કહું કે હે માં અંબા, હું તો તમારો દીકરો છું, અમે તો ગાડાન ઘેલા છીએ. જ્યારે અહીંયા બેસીએ ત્યારે તમારે આબુનો ડુંગરો છોડી અને બ્રાહ્મણના દીકરાના હૃદયમાં બેસી જવાનું, પછી તમે કથા કરજો. બ્રાહ્મણનો દીકરો તો ખાલી નિમિત્ત છે, પણ તમને ભાવ હોવો, તમને પ્રેમ હોવો. તો અહીંયા ભૂતની વાત કરી, પછી પ્રેત કોને કહેવાય? પ્રેત જે 5 પ્રકારના પાપ કરે ને એને પ્રેત કહેવાય. હવે ધ્યાન આપજો, જે 5 પ્રકારના પાપ કરે એને પ્રેત કહેવામાં આવે. પહેલું તો સુવર્ણની ચોરી, અહીંયા વાત કરી છે. દેવી ભાગવત ખુલાસો કરે છે, સુવર્ણની ચોરી કરવી. પછી મદિરાપાન. સમજાય છે? આનાથી દૂર રહેવું વાલા. જીવનમાં બને તો વ્યસન અને ફેશન થી દૂર રહેવું. અહીંયા લખ્યું છે સુવર્ણની ચોરી કરવી પહેલું, બીજું મદિરાપાન, ત્રીજું વ્યભિચાર, ચોથું હિંસા કરવી, અને પાંચમું છે પાપી પુરુષનો સંગ કરવો. જે કોઈ પાપ કરતું હોય ને તમે એની સંગતિ કરો તો પણ તમને એટલા જ પાપના દોષી બનો છો. એટલા માટે આગળ કીધું કે કોઈ પુણ્ય કર્મ કરતું હોય તો એમાં હાથમાં હાથ બતાવવો. સમજાય છે? તો પ્રેત કોને કહેવાય? કે જે 5 પ્રકારના પાપ કરે એને પ્રેત કહેવાય. સુવર્ણની ચોરી કરવી, મદિરાપાન, વ્યભિચાર, હિંસા કરવી, અને જે કોઈ વ્યક્તિ પાપ કરતું હોય એવા પાપી પુરુષનો સંગ કરવો એને કહેવાય પ્રેત. એને મહાપાપ કીધા છે. પછી આવ્યું પિશાચ. પિશાચ કોને કહેવાય? કે કોઈ પણ ભારત વર્ષની બેન દીકરી એ સગર્ભા હોય, જો અહીંયા લખ્યું છે, ધ્યાન આપજો, કોઈ પણ ભારત વર્ષની બેન દીકરી એ સગર્ભા હોય અને તમે કામાસક્ત ભાવ રાખી અને જો એનો સ્પર્શ કરો તો તમે પિશાચ થાવ. એવી નારી તો બેજીવી સ્ત્રી કહેવાય. એ નારી વંદનીય છે, એ નારી નિંદનીય નથી, એ નારી વંદનીય છે. એવી નારીને ક્યારેય, જેના ઉદરમાં બાળક હોય ને, એ બેજીવી સ્ત્રી, એને ક્યારેય કડવા વેણ ન બોલાય. એના પ્રત્યે તમારો ભાવ સારો હોવો જોઈએ. દેવી ભાગવત શીખવાડે છે, એને ગમે તેમ ન બોલાય. અહીંયા દેવી ભાગવત કહે છે કે જો આવા ભાવથી તમે સ્પર્શ કરો તો એવા વ્યક્તિને પિશાચ કહેવામાં આવે છે, અથવા તો એવા વ્યક્તિઓ પિશાચ થાય છે એમ પણ કહીએ તો ના નથી. સમજાય છે? પછી અસુર કોને કહેવાય? અસુર આપણે લોકો તો એવું વિચારીએ છીએ કે ભાઈ જેના નખ મોટા હોય ને, કદરૂપો ચહેરો હોય ને, માથે શિંગડા હોય ને, એવી જ વ્યાખ્યા જોઈ હોય ને આપણે તો, એને આપણે અસુર કહીએ. પણ આ દેવી ભાગવતે સરસ મજાનો
અર્થ કર્યો કે જે જીવ હિંસા કરે, સત્કર્મમાં આડાપગ કરે, જીવ હિંસા કરે, આ બધા અસુર, જેની આસુરી વૃત્તિ છે એ બધા અસુર. અને હવે દેવી ભાગવતની મંગલમય કથાનો આરંભ કરતા સૌથી પહેલી વખત દેવી ભાગવતની કથા ક્યાં થયેલી? આ ભારત વર્ષમાં સૌથી પ્રથમ વખત દેવી ભાગવત કઈ જગ્યાએ આવી રીતે આ મંડપ નખાયો હશે ને પહેલી વાર કથા કોણે કરાવેલી? એવો શોનકાદિકોએ પ્રશ્ન કર્યો. અને હવે સૂતજી મહારાજ જવાબ આપે છે કે પહેલી વાર કથા કોણે કરાવેલી? તો એમાં તમે બધા નસીબદાર છો વાલા. પહેલી વખત કથા ક્યાં થયેલી? દ્વારિકાની અંદર થયેલી કથા. પહેલી વખત આ દેવી ભાગવતની કથા દ્વારિકાની અંદર કથા થયેલી. અને કૃષ્ણ ભગવાનના પિતાશ્રી એટલે વસુદેવજી એમણે દેવી ભાગવતનું આયોજન કર્યું હતું. અને તમે ભાગ્યશાળી ને, તમે નસીબદાર ને. ત્યાં પણ કૃષ્ણ ભગવાનના પિતાશ્રી કોણ? વસુદેવજી. અને અહીંયા જેમના વસુદેવથી જેમનું નામ છે એવા નારાયણભાઈ, ઈ તમારા ગામમાં કથા લઈ આવ્યા દેવી ભાગવત. સમજાય છે? અહીંયા લખ્યું છે. આવી વાત કરીને કે પહેલી વખત વસુદેવજીએ કથાનું આયોજન કરેલું. ત્યારે શોનકાદિકો કહેવા લાગ્યા કે આ વસુદેવજીને એવી તો શું સમસ્યા આવી કે એમને દેવી ભાગવત બેસાડવું પડ્યું? એમણે કેમ દેવી ભાગવતની કથા કરાવડાવી? આ પ્રસંગ તમે અમને સવિસ્તારથી સંભળાવો. અને હવે સૂતજી મહારાજ કહેવા લાગ્યા કે દ્વારિકાના લાખો નરનારીઓએ આ કથા સાંભળેલી અને વસુદેવજીએ કથાનું આયોજન કરેલું અને તમામ દ્વારિકાવાસીઓએ આ કથાનો લાભ લીધેલો. કથાનો આરંભ ત્યાંથી થાય છે કે દ્વારિકા નગરીની અંદર એક ભોજ વંશના રાજા હતા જેનું નામ હતું સત્રાજીત. એક ભોજ વંશના રાજા હતા જેનું નામ હતું સત્રાજીત. આ દ્વારિકાની અંદર રહેતો હતો આ સત્રાજીત. યાદવ હતા. અને આ સત્રાજીત એ ભગવાન સૂર્યનારાયણ ભગવાનના ભક્ત હતા અને સૂર્યની રોજ ઉપાસના કરતા હતા. એટલે સૂર્યનારાયણ ભગવાને પ્રસન્ન થઈ અને એને એક મણિ આપેલો, જે મણિનું નામ છે સ્યમંતક મણિ. આ મણિ રોજ સત્રાજીત આ મણિનું પૂજન કરે એટલે એને 8 ભાર સોનું આ મણિ આપતો રોજ. આપણને પણ એકાદો આવું મણિ મળી જાય તો કાંઈ માથાકૂટ તો નહીં થાય, કોઈ પૈસા કમાવાની કઈ ચિંતા જ નહીં. કોને કોને મણી જોવે છે? કોઈ ફિકર તો નહીં. હરિયો યાદ રાખજો વાલા, સારા માર્ગેથી આવેલી સંપત્તિ હશે ને એ જ શાંતિ લેવા દેશે. સારા માર્ગેથી આવેલી સંપત્તિ એ જ શાંતિ લેવા દેશે. ગલત માર્ગેથી આવેલી હશે ને એ હુવાની દે ઘરમાં, હુતા હશે નથી જગાડશે. કાલ સમજાય છે? એટલે ભેગું કરજો, એમાં મારી ના નથી. ભેગું કરજો એમાં મારી, પણ જયારે વાપરવાનો સમય આવે, દેવાનો સમય આવે ત્યારે પાછું કંઈક દેતું પણ રહેવું જોઈએ, ત્યારે કંઈક આપતું પણ રહેવું જોઈએ. અહીંયા લખ્યું છે આ સત્રાજીત મણીની પૂજા કરે એટલે 8 ભાર સોનું એને રોજે મળતું. બોલો, હવે 8 ભાર સોનું મળે તો ક્યાંય કમાવા જવાની જરૂર પડે ખરી? કે પછી ખાલી મણીનું આમ મણીને સામું ધ્યાન રાખીને બેહવું પડે ને? કોઈ લઈ જાય તો ખાવું ભાવે નહીં. બોલો, તમને વિચાર આવે કે હું કાંઈ આમ મણીની પૂજા કરીએ અને આટલું બધું સોનું મળે ખરું? આનો તમને જવાબ આપું કે આપણે ત્યાં જેમ આપણું ભારત છે એમ ચીન વાળાએ એક જીઓ માનસી નામની સંસ્થા છે ચીનમાં. તમને આનો જવાબ આપું. મારી વાત ઉપર ભરોસો ન બેસે તો આજે ગૂગલ ઉપર સર્ચ કરવાની છૂટી. ચીન વાળાએ જીઓ માનસી નામની એક સંસ્થા ખોલી છે અને એમણે એક ડાયનામિસ્ટ નામનું યંત્ર બનાવ્યું. યંત્ર, એ યંત્ર એવું છે
કે યંત્રને તમે કોઈ પણ જમીનમાં રાખો એટલે ખબર પડી જાય કે અહીંયા કેટલું કોપર છે, અહીંયા કેટલું આયરન છે, અહીંયા કેટલું સોનું છે, અહીંયા કેટલું લોખંડ છે. બોલો, ચીન વાળાએ કંપની બનાવી. આપણે પણ નહીં, ખેતીવાડી વાળા આપણે હોઈએ અને ખેતરની અંદર કૂવો કરવાનો હોય, કૂવો ગાળવાનો, તો આપણે પણ ભૂદેવને પૂછીએ ને કે ગોર બાપા તમે કહો ને એ જગ્યા ઉપર અમે કૂવો બનાવીએ, પણ કૂવામાં પાણી આમ મુશળધાર પાણી આવવું જોઈએ, એવું આપણે પણ કહીએ ને વાલા. એવું આપણે પણ ગોર બાપાને પૂછતા હોઈએ છીએ. એટલે ગોર બાપા શું કરે, જો જાણકાર વ્યક્તિ હશે ને એને તમે પૂછશો તો ચોક્કસથી ફાયદો થશે. જાણકાર વ્યક્તિ પાસે જશો, જાણકારને પૂછશો તો ચોક્કસથી ફાયદો થશે. એટલે આ બાજુ સેમંતક નામનો મણી, એ સત્રાજીત નામનો યાદવ રોજ સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી અને મણીની સામે જોતા, મણીને વંદન કરતા, મણીનું પૂજન કરતા, તો એને આટલું બધું સોનું મળતું. સૂર્યની ઉપાસના કરવાથી આરોગ્ય સારું રહે. શું રહે? જે લોકોને આરોગ્યને લગતી સમસ્યા હોય એમને રોજ સૂર્ય ઉપાસના વધારવી. જો તમે આજે સૂર્ય માટે તમારા ઘરની બારી નહીં ખોલો, શબ્દ સમજો, જો તમે આજે તમારા ઘરની અંદર સૂર્ય માટે બારી નહીં ખોલો તો કાલે ડોક્ટર માટે દરવાજો ખોલવાની તૈયારી રાખવી પડશે. સમજાય છે? સૂર્યનારાયણ ભગવાનની દયા ઉતરે. જેને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જ્ઞાની બનવું હોય, તો એને કોની ઉપાસના કરવાની? અહીંયા બહુ સરસ મજાનો એક શ્લોક છે કે જ્ઞાનમ મહેશ્વરાદ ઈચ્છેદ, શ્રિયમ ઈચ્છેદ હુતાશનાદ, આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છેદ અને મોક્ષમ ઈચ્છેદ જનાર્દના. જેને જ્ઞાની થવું હોય, જેને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એને ભગવાન શંકરની ઉપાસના કરવી, મહાદેવજીની ઉપાસના કરવી. જ્ઞાનમ મહેશ્વરાદ ઈચ્છેદ અને ત્યારબાદ શ્રીયમ ઈચ્છેદ હુતાસના. જેને લક્ષ્મી વાળા થવું હોય એને ભગવાન નારાયણની ઉપાસના કરવી. આરોગ્યમ ભાસ્કરાદ ઈચ્છેદ. જેને આરોગ્ય સારું રાખવું હોય એને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી, એમની ઉપાસના કરવી. અને મોક્ષમ ઈચ્છેદ જનાર્દના. જેને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય એને જનાર્દન કહેતા ભગવાન કૃષ્ણ પરમાત્મા, એ કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી. આમ પણ આપણે ત્યાં એવી કહેવત છે કે બહેનો પહેલાના સમયની અંદર રોજ બહેનો સૂર્યનારાયણ ભગવાનને લાલ ચોખા કરી અને સૂર્યને વધાવતા, અને સૂર્યને વધાવ્યા પછી જ દિવસની શરૂઆત કરતા. અત્યારે આવું કશું રહ્યું અને આમ પણ ભગવાન સૂર્યનારાયણને જો રોજ જે કોઈ વ્યક્તિ જળનો લોટો ચડાવે તો 100% ક્યારેય એના ઘરમાં દરિદ્રતા આવતી. કારણ કે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યં ન ઉપજાયતે. રોજ સૂર્યને વંદન કરો, જળનો લોટો ચડાવો તો એક નહીં 1000 જન્મ સુધી કદી તમારા ઘરમાં દરિદ્રતા ડોકા નથી કાઢતી. આટલો બધો ફાયદો થાય સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી. એ પણ કદાચ ન થઈ શકે તો એક બીજો શ્લોક શીખવાડું. એ કદાચ ન થાય તો નમસ્કાર પ્રિયો ભાનુ, નમસ્કાર પ્રિયો ભાનુ, જલધારા શિવ પ્રિય, અલંકાર પ્રિયો વિષ્ણુ અને બ્રાહ્મણમ મોદક પ્રિય. હવે સમજો, સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર વાલા છે. જળનો લોટો ચડાવાય તો સારી બાબત છે, પણ ન ચડાવી શકો તો દૂરથી ભગવાન સૂર્યને ખાલી વંદન કરવા માત્રથી સૂર્યનારાયણ તમારી ઉપર પ્રસન્ન, તમારી ઉપર રાજી. પછી કીધું જલધારા શિવ પ્રિય. તમે બધાને ગમે તેટલું બધું આપો, પણ મહાદેવજીને શું પ્રિય છે? જળ. મહાદેવજીને જળ પ્રિય છે, જલાધારી પ્રિય છે. એટલે જે કોઈ વ્યક્તિ મહાદેવના મંદિરે જાય
અને એક લોટો ખાલી જળ મહાદેવજીને અર્પણ કરે, પત્ર પુષ્પ ફળ કઈ જ ન હોય તો ચાલે, મારા મહાદેવજીને રાજી કરવા માટે ખાલી એક લોટો જળ ચડાવો તો પણ મહાદેવજી રાજી રાજી અને રાજી. સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર વાલા છે, મહાદેવજીને જળ પ્રિય છે. પછી અલંકાર પ્રિયો વિષ્ણુ. જુઓ તમે અમારા ઠાકોરજી, લાલાને અલંકાર બહુ ગમે. લાલાને જાત જાતના, એને મંગળા થાય, એને શૃંગાર થાય, એને જગાડવાના મંત્રો આવે, એને પોઢાડવાના, એને ઉઠાડવાના. સમજાય છે? અને છેલ્લે શું કીધું? બ્રાહ્મણમ મોદક પ્રિય. બ્રાહ્મણોને શું પ્રિય હોય? આગળ આવી જાઓ, આગળ જગ્યા છે તમ તારે બેન. તો બ્રાહ્મણોને શું પ્રિય હોય? બોલે લાડવા. બ્રાહ્મણોને શું પ્રિય હોય? લાડવા. તમે બધું જમાડો, પણ જ્યાં સુધી લાડુ ન આવે સામે, ત્યાં સુધી બ્રાહ્મણનો દીકરો રાજી થાય. સમજાય છે? હવે આ મોદકના બે અર્થ થાય. મોદક એટલે લાડુ પણ થાય, અને મોદક એટલે આનંદ પણ થાય. એટલે બધા જ બ્રાહ્મણોને લાડવા વાલા હોય એવું જરૂરી નહીં. અમુક બ્રાહ્મણો એવા હોય કે જેને ખાલી આનંદ સિવાય કોઈની સાથે લેવા દેવા ન હોય, એ એની મસ્તીમાં જ હોય. સમજાય છે? એને ખાલી આનંદ પ્રિય હોય. એક જગ્યાએ બ્રાહ્મણોની 84 થઈ હતી. ધ્યાન આપજો, એક જગ્યાએ બ્રાહ્મણોની 84. બ્રાહ્મણોને આપણે જમાડીએ ને, એટલા માટે તો શ્રાદ્ધમાં કોને જમવા બોલાવીએ? બ્રાહ્મણને. તમે બ્રાહ્મણને જમાડો એટલે વિષ્ણુ ભગવાનને જમાડો ને એટલું પુણ્ય મળે વાલા. એટલા માટે એક જગ્યાએ, એટલા માટે તો આપણે કથા પછી ગોર બાપાની પધરામણી કરાવીએ ઘરે. શું કામ પધરામણી શું કામ કરવામાં આવે? કમસે કમ એટલા માટે બ્રાહ્મણનો દીકરો ઘરે આવે, એના પગલા આપણા આખા ઘરમાં પડે તો આપણા ઘરની અશુદ્ધિ દૂર થાય અને ઘર પુનિત અને પાવન બની જાય. એટલા માટે તો આપણે પધરામણી કરાવીએ. આ પધરામણીનો આ ફાયદો છે. સમજાય છે? એટલા માટે તો આપણે ગોર બાપાને, દાદા આજે અમારા ઘરે પધરામણીમાં આવવાનું છે. સમજાય છે? અહીંયા મારે જે તમને સમજાવવું છે કે બ્રાહ્મણ મોદક પ્રિય એટલે 84 થતી હતી તો 3 ભૂદેવો ત્યાં જમવા માટે ગયા. ધ્યાન આપજો, જટાશંકર, પેલા તો આવા જ નામ હતા, જટાશંકર, તાપીશંકર અને બાલાશંકર. આ 3 બ્રાહ્મણો એ ભોજન કરવા માટે 84 ની અંદર ગયા. હવે ભોજન એટલું બધું આજે મીઠું બન્યું છે, અને અમે બીજાના ઘરે ભોજન હોય એટલે આપણે આમાં ઘણા લોકો તો રાહ જોઈને બેઠા હોય, બોલો કે પેલા ભાઈ મને જમવાનું આમંત્રણ આપીને ગયા છે, પણ એને આમંત્રણ જ આપ્યું છે, એને કઈ ગુનો નથી કર્યો. હા, ઘણા પોતાની ઘેરે કોઈ દી ન જમાડે, બીજાની ઘેરે જમવાનું હોય ને ત્યારે આમ ઝપટ બોલાવે, ઝપટ. સમજાય છે? તો અહીંયા આ જટાશંકર, તાપીશંકર અને બાલાશંકર 3 વિદ્વાન ભૂદેવો એ 84 ની અંદર ભોજન કરવા માટે ગયા. પણ ભોજન એટલું બધું સરસ બન્યું હતું, એમાં જટાશંકર અને તાપીશંકર એ બંનેએ એક જણાએ 32 લાડવા ખાધા, એક જણાએ 37 લાડવા ખાધા. ખાલી લાડવા હો, દાળ શાક એ તો બધું અલગ. હવે 32 38 લાડવા ખાઈ જાય. અને એમાં જટાશંકર એ 32 લાડવા ખાઈ ગયા, તાપીશંકર એ 37 લાડવા ખાઈ ગયા. અને પછી બંને કહેવા લાગ્યા કે બાલાશંકર ક્યાં ગયા, એને તો ગોતો. અને જ્યાં બાલાશંકર ને ગોતે ત્યાં બાલાશંકર એના ચપ્પલ ગોતે, કેમ કે બાલાશંકરે એના કરતા આ 2 કરતા વધારે લાડવા ખાધેલા, એટલે આમ નીચું ન જોવા એટલું બધું જમેલું. એ વિચાર કરે કે મારા તાપીશંકર, આ મારા ચપ્પલ જડતા નથી. આ 2 બાલાશંકર ને ગોતે, બાલાશંકર એના ચપ્પલ ને ગોતે. અને આ બાજુ તાપીશંકરે કીધું કે બાલાશંકર આટલું બધું થોડું ખવાય, હાલો હવે ઘરે, ચપ્પલ તો કે મળી જાય ચપ્પલ.
પણ બાલાશંકર કહે કે હું એટલું બધું જમ્યો છું કે મારાથી હલાતું નથી. હવે એને કેટલા લાડવા ખાધા છે? ઓલો 32, આ 38, અને આ બાલાશંકર ઈ એમ કે છે કે મેં એટલું બધું ખાધું છે કે મારાથી હલાતું નથી. તો આ તાપી શંકર અને જટાશંકર એના માટે ખાટલો લાવ્યા, ખાટલો. અને ખાટલામાં બાલાશંકરને સુવડાવી અને આમ ખાટલામાં ઘેર લાવ્યા. અને ઘરે લાવ્યા પછી બાલાશંકર કહેવા લાગ્યા કે મને બહુ પેટમાં દુખે છે. હવે ગમે એમ કરો, પેલા ડોક્ટર બોલાવો. હવે વિચાર કરો, આટલું બધું ખાવ પછી શું થાય? પછી પેટમાં જ દુખે ને. એટલે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર ઘરે આવ્યા અને ડોક્ટરને બોલાવીને કીધું કે આ મારા બાલાશંકર બાપા આજે થોડુંક વધારે જમી ગયા છે, તો તમે એમને ચેક કરી દો. અને જ્યાં ડોક્ટર સાહેબે બાલાશંકરનું આમ બાવડું પકડ્યું અને તપાસ કરીને કહેવા લાગ્યા કે આજે તમે તમારા ખોરાક કરતા અધિક જમ્યા છો, વધારે જમ્યા છો. માટે એક કામ કરો, લ્યો એક આ ગોળી, અને આ ગોળી લઈ લો એટલે તમારા લાડવા તમને પચી જાય. ત્યાં બાલાશંકર બોલ્યા, સાહેબ આ ગોળીની જગ્યા હોય તો એના કરતા એક લાડવો આપો ને. સમજાય છે? હજી એને લાડવો ખાવો, બોલો. એટલે કહેવાનો ભાવાર્થ કે સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર પ્રિય છે, ભગવાન શિવજીને જલાધારી પ્રિય છે, અને વિષ્ણુ ભગવાનને અલંકારો પ્રિય છે, અને બ્રાહ્મણોને આનંદ પ્રિય છે, ખાલી લાડુ નહીં. તમારો ખાલી પ્રેમ પાડીએ ને વાલા, તોય એ પર્યાપ્ત છે અમારા માટે.